નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો તમને ખબર જ હશે, આપણે પોલીસ કોન્સ્ટેબલનો સિલેબસ આપી દીધેલો છે, જેમાં આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીના જે વિષય છે એનામાં જોવાનું છે. આજનો આપણો ટોપિક રહેશે વિદ્યુત અને પરિપથ, વિદ્યુત પ્રવાહ અને તેની અસર. આના MCQ આપણે જોવાના છે, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને જે મિત્રો ચેનલ પર નવા છે, ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા સાથી મિત્રો પણ તૈયારી કરતા હોય તો તેમને વિડીયો શેર કરજો. તો આશા રાખું છું કે તમે વિડીયોના અંત સુધી બન્યા રહેજો, જેથી કરીને તમને આવનારી પરીક્ષામાં આ કન્ટેન્ટ મદદરૂપ થશે. ચાલો તો તમારો સમય વધુ ના લઈએ અને આપણે પ્રશ્ન શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 છે, વિદ્યુત કોષમાં નીચે આપેલ પૈકી કેટલા ટર્મિનલ અથવા ધ્રુવ હોય છે? ઓપ્શન A 1, ઓપ્શન B 2, ઓપ્શન C 3 અને ઓપ્શન D 4. તો અહીંયા પ્રશ્ન નંબર 1 નો જવાબ છે ઓપ્શન B 2. વિદ્યુત કોષમાં 2 ટર્મિનલ અથવા તો 2 ધ્રુવો હોય છે, ધન અને ઋણ. 2 પ્રકારના ધ્રુવો આવેલા હોય છે અથવા તો ટર્મિનલ. પ્રશ્ન નંબર 2, બલ્બની અંદર પ્રકાશ આપતા પાતળા તારને શું કહે છે? ઓપ્શન A ટર્મિનલ, ઓપ્શન B ફિલામેન્ટ, ઓપ્શન C સ્વિચ અને ઓપ્શન D વાયર. પ્રશ્ન નંબર 2 નો જવાબ છે ઓપ્શન B ફિલામેન્ટ. બલ્બની અંદર પ્રકાશ આપતા પાતળા તારને ફિલામેન્ટ કહે છે. જે બલ્બની અંદર એકદમ પતલો તાર હોય છે એ તારને આપણે ફિલામેન્ટ કહીએ છીએ, ફિલામેન્ટ કહેવામાં આવે છે. ચલો પ્રશ્ન નંબર 3, વિદ્યુત પરિપથને તોડવા કે જોડવા માટે વપરાતા સાધનને શું કહે છે? ઓપ્શન A બેટરી, ઓપ્શન B બલ્બ, ઓપ્શન C સ્વિચ અને ઓપ્શન D ફ્યુઝ. તો અહીંયા પ્રશ્ન નંબર 3 નો જવાબ છે ઓપ્શન C સ્વિચ. વિદ્યુત પરિપથને તોડવા કે જોડવા માટે વપરાતા સાધનને સ્વિચ કહે છે. એટલે કે વિદ્યુત પરિપથ હોય છે એને ઓન ઓફ કરવા માટે સ્વિચનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, એટલે કે કનેક્ટ થતી હોય છે. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કયો પદાર્થ વિદ્યુતનો સુવાહક છે? ઓપ્શન A રબર, ઓપ્શન B લાકડું, ઓપ્શન C તાંબુ અને ઓપ્શન D પ્લાસ્ટિક. તો પ્રશ્ન નંબર 4 નો જવાબ છે ઓપ્શન C તાંબુ. વિદ્યુતનો સુવાહક તાંબુ છે, એટલે કે રબર, લાકડું, પ્લાસ્ટિક સિવાય તાંબુ એ વિદ્યુતનો સુવાહક ગણાય છે. પ્રશ્ન નંબર 5, વિદ્યુત કોષમાં કઈ ઉર્જાનો સંગ્રહ થયેલો હોય છે? ઓપ્શન A યાંત્રિક ઉર્જા, ઓપ્શન B રાસાયણિક ઉર્જા, ઓપ્શન C પ્રકાશ ઉર્જા અને ઓપ્શન D ધ્વનિ ઉર્જા. પ્રશ્ન નંબર 5 નો જવાબ છે ઓપ્શન B રાસાયણિક ઉર્જા. વિદ્યુત કોષમાં રાસાયણિક ઉર્જાનો સંગ્રહ થયેલો હોય છે. પ્રશ્ન નંબર 6, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરની શોધ કોણે કરી હતી? ઓપ્શન A ન્યૂટન, ઓપ્શન B હાસ ક્રિશ્ચિયન ઓરસ્ટેડ, ઓપ્શન C એડિસન અને ઓપ્શન D ગેલિલિયો. પ્રશ્ન નંબર 6 નો જવાબ છે ઓપ્શન B હાસ ક્રિશ્ચિયન ઓરસ્ટેડ, કે જેમણે વિદ્યુત પ્રવાહના ચુંબકીય અસરની શોધ કરી હતી. પ્રશ્ન નંબર 7, કયું સુરક્ષા સાધન વધુ પડતા વિદ્યુત પ્રવાહ વખતે પીગળીને પરિપથ તોડી નાખે છે? ઓપ્શન A સ્વિચ, ઓપ્શન B ફ્યુઝ, ઓપ્શન C બેટરી, ઓપ્શન D પ્લગ. પ્રશ્ન નંબર 7 નો જવાબ છે ઓપ્શન B ફ્યુઝ. ફ્યુઝ એ સુરક્ષા સાધન વધુ પડતા વિદ્યુત પ્રવાહ વખતે પીગળીને પરિપથ તોડી નાખે. એટલે કે ફ્યુઝ જે આપણી લાઈનમાં લગાવેલું હોય છે અહીંયા આ રીતે, જ્યારે વધુ પડતો વિદ્યુત પ્રવાહ આવી જાય છે તો એ દરમિયાન અહીંયાથી પીગળીને છૂટો પડી જાય, જેથી કરીને આગળ જતો ફોલ્ટ અટકી જાય છે. આગળ જતો કોઈ બી સાધન ઇક્વિપમેન્ટને
નુકસાન થતું નહીં અને ફ્યુઝ ઉડી જાય એટલે પરિપથ છૂટો પડી જાય, તૂટી પડે છે. પ્રશ્ન નંબર 8 છે. નીચે આપેલ વિકલ્પ પૈકી વિદ્યુત બલ્બની શોધ કોણે કરી હતી? ઓપ્શન એ માઇકલ ફેરાડે, ઓપ્શન બી થોમસ આલ્વા એડિસન, ઓપ્શન સી વોલ્ટા અને ઓપ્શન ડી ગ્રેહામ બેલ. તો અહીંયા પ્રશ્ન નંબર 8 નો જવાબ છે ઓપ્શન બી થોમસ આલ્વા એડિસન, કે જેમણે વિદ્યુત બલ્બની શોધ કરી હતી. પ્રશ્ન નંબર 9. વિદ્યુત પરિપથમાં બેટરીનું મુખ્ય કાર્ય શું છે? ઓપ્શન એ પ્રકાશ આપવો, ઓપ્શન બી ઉર્જા પૂરી પાડવી, ઓપ્શન સી પ્રવાહ રોકવો અને ઓપ્શન ડી ગરમી આપવી. પ્રશ્ન નંબર 9 નો જવાબ છે ઓપ્શન બી ઉર્જા પૂરી પાડવી. વિદ્યુત પરિપથમાં બેટરીનું મુખ્ય કાર્ય છે કે ઉર્જા તેને પૂરી પાડે છે. પ્રશ્ન નંબર 10. નીચે આપેલ વિકલ્પો પૈકી માનવ શરીર વિદ્યુતનું શું છે? ઓપ્શન એ અવાહક, ઓપ્શન બી સુવાહક, ઓપ્શન સી અર્ધવાહક અને ઓપ્શન ડી એક પણ નહીં. પ્રશ્ન નંબર 10 નો જવાબ છે ઓપ્શન બી સુવાહક. માનવ શરીર એ વિદ્યુતનું સુવાહક ગણાય છે, એટલે કે માનવ શરીરમાંથી વિદ્યુત પસાર થઈ શકે છે. પ્રશ્ન નંબર 11. એલઈડીનું પૂરું નામ શું છે? ઓપ્શન એ લાઇટ એમિટિંગ ડાયોડ, ઓપ્શન બી લો એનર્જી ડિવાઇસ, ઓપ્શન સી લાઇટ ઇલેક્ટ્રોનિક ડિશ, ઓપ્શન ડી લોંગ ઇલેક્ટ્રિક ડિસ્પ્લે. પ્રશ્ન નંબર 11 નો જવાબ છે ઓપ્શન એ લાઇટ એમિટિંગ ડાયોડ. એલઈડીનું પૂરું નામ છે લાઇટ એમિટિંગ ડાયોડ. પ્રશ્ન નંબર 12. વિદ્યુત ઇસ્ત્રી કઈ અસર પર કાર્ય કરે છે? ઓપ્શન એ ચુંબકીય અસર, ઓપ્શન બી ઉષ્મીય અસર, ઓપ્શન સી રાસાયણિક અસર અને ઓપ્શન ડી પ્રકાશ અસર. પ્રશ્ન નંબર 12 નો જવાબ છે ઓપ્શન બી ઉષ્મીય અસર. વિદ્યુત ઇસ્ત્રી ઉષ્મીય અસર પર કાર્ય કરે છે, એટલે કે જે કપડાં પ્રેસ કરવા માટેની જે ઇસ્ત્રી હોય છે એ ઉષ્મીય ઉર્જા પર અસર કરે છે, એટલે કે વિદ્યુત ઇસ્ત્રી ઉષ્મીય અસર પર કાર્ય કરે છે. પ્રશ્ન નંબર 13. શોર્ટ સર્કિટ વખતે શું થાય છે? ઓપ્શન એ પ્રવાહ અચાનક વધી જાય છે, ઓપ્શન બી પ્રવાહ ઘટી જાય છે, ઓપ્શન સી વોલ્ટેજ શૂન્ય થાય છે, ઓપ્શન ડી બલ્બ વધુ પ્રકાશ આપે છે. પ્રશ્ન નંબર 13 નો જવાબ છે ઓપ્શન એ પ્રવાહ અચાનક વધી જાય છે. ગમે ત્યારે શોર્ટ સર્કિટ થાય તો તે વખતે પ્રવાહ અચાનક વધી જતો હોય છે. વિદ્યુતનો પ્રવાહ અચાનક વધી જતો હોય છે. પ્રશ્ન નંબર 14. ક્રેન વડે લોખંડનો ભંગાર ઉપાડવા શું વપરાય છે? ઓપ્શન એ ગજ્યો ચુંબક, ઓપ્શન બી વિદ્યુત ચુંબક, ઓપ્શન સી નળાકાર ચુંબક અને ઓપ્શન ડી હોકાયંત્ર. પ્રશ્ન નંબર 14 નો જવાબ છે ઓપ્શન બી વિદ્યુત ચુંબક. ક્રેન વડે લોખંડનો ભંગાર ઉપાડવા માટે વિદ્યુત ચુંબક વપરાય છે, એટલે ક્રેનમાં વિદ્યુત ચુંબક ગોઠવેલું હોય છે જેથી કરીને લોખંડનો ભંગાર તે ઉપાડી શકે છે. પ્રશ્ન નંબર 15. વિદ્યુત કોષની ધાતુની ટોપી કયો ધ્રુવ છે? વિદ્યુત કોષની ધાતુની ટોપી કયો ધ્રુવ છે? ઓપ્શન એ ધન ધ્રુવ, ઓપ્શન બી ઋણ ધ્રુવ, ઓપ્શન સી તટસ્થ ધ્રુવ અને ઓપ્શન ડી એક પણ નહીં. પ્રશ્ન નંબર 15 નો જવાબ છે ઓપ્શન એ ધન ધ્રુવ. પ્લસનું નિશાની હોય છે, ધન એટલે પ્લસ અને ઋણ એટલે માઇનસ. તો પ્રશ્ન નંબર 15 નો જવાબ છે ઓપ્શન એ ધન ધ્રુવ. પ્રશ્ન નંબર 16. પ્રશ્ન નંબર 16 છે. વિદ્યુત પરિપથમાં સ્વિચ ઓન હોય ત્યારે પરિપથ કેવો કહેવાય? ઓપ્શન એ ખુલ્લો પરિપથ, ઓપ્શન બી બંધ પરિપથ, ઓપ્શન સી તૂટેલો પરિપથ અને ઓપ્શન ડી અધૂરો પરિપથ.
પ્રશ્ન નંબર 16 નો જવાબ છે ઓપ્શન બી બંધ પરિપથ. વિદ્યુત પરિપથમાં સ્વિચ ઓન હોય ત્યારે પરિપથ બંધ હોય છે. પ્રશ્ન નંબર 17 બે કે તેથી વધુ વિદ્યુત કોષોના જોડાણને શું કહે છે? ઓપ્શન એ સ્વિચ, ઓપ્શન બી બેટરી, ઓપ્શન સી ફ્યુઝ અને ઓપ્શન ડી સર્કિટ. પ્રશ્ન નંબર 17 નો જવાબ છે ઓપ્શન બી બેટરી. બે કે તેથી વધુ વિદ્યુત કોષોના જોડાણને બેટરી કહે છે. પ્રશ્ન નંબર 18 એમસીબીનું પૂરું નામ શું છે? ઓપ્શન એ મેઇન સર્કિટ બોર્ડ, ઓપ્શન બી મિનિએચર સર્કિટ બ્રેકર, ઓપ્શન સી મેક્સિમમ કરંટ બેટરી, ઓપ્શન ડી મિની સર્કિટ બોક્સ. પ્રશ્ન નંબર 18 નો જવાબ છે ઓપ્શન બી મિનિએચર સર્કિટ બ્રેકર. એમસીબીનું પૂરું નામ છે મિનિએચર સર્કિટ બ્રેકર. પ્રશ્ન નંબર 19 ઇલેક્ટ્રિક હીટરનો તાર શાનો બનેલો હોય છે? ઓપ્શન એ તાંબુ, ઓપ્શન બી લોખંડ, ઓપ્શન સી નાઇક્રોમ અને ઓપ્શન ડી એલ્યુમિનિયમ. પ્રશ્ન નંબર 19 નો જવાબ છે ઓપ્શન સી નાઇક્રોમ. ઇલેક્ટ્રિક હીટરનો તાર નાઇક્રોમનો બનેલો હોય છે. પ્રશ્ન નંબર 20 વિદ્યુત પ્રવાહ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ વોલ્ટમીટર, ઓપ્શન બી એમીટર, ઓપ્શન સી થર્મોમીટર અને ઓપ્શન ડી બેરોમીટર. પ્રશ્ન નંબર 20 નો જવાબ છે ઓપ્શન બી એમીટર. વિદ્યુત પ્રવાહ માપવા માટે એમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યુત પ્રવાહ મતલબ એમ્પિયર. પ્રશ્ન નંબર 21 એક સામાન્ય વિદ્યુત કોષ અથવા સેલ કેટલા વોલ્ટનો હોય છે? ઓપ્શન એ 5 વોલ્ટ, ઓપ્શન બી 1.5 વોલ્ટ, ઓપ્શન સી 10 વોલ્ટ અને ઓપ્શન ડી 220 વોલ્ટ. પ્રશ્ન નંબર 21 નો જવાબ છે ઓપ્શન બી 1.5 વોલ્ટ. એક સામાન્ય વિદ્યુત કોષ અથવા તો સેલ 1.5 વોલ્ટનો હોય છે. પ્રશ્ન નંબર 22 વિદ્યુત પ્રવાહની હાજરી તપાસવા કયું સાધન વપરાય છે? ઓપ્શન એ ગેલ્વેનોમીટર, ઓપ્શન બી સ્પીડોમીટર, ઓપ્શન સી ઇલેક્ટ્રોમીટર, ઓપ્શન ડી જનરેટર. પ્રશ્ન નંબર 22 નો જવાબ છે ઓપ્શન એ ગેલ્વેનોમીટર. વિદ્યુત પ્રવાહની હાજરી તપાસવા માટે ગેલ્વેનોમીટર વપરાય છે. પ્રશ્ન નંબર 23 વિદ્યુત બલ્બમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ ઓક્સિજન, ઓપ્શન બી આર્ગોન અથવા નાઇટ્રોજન, ઓપ્શન સી હાઇડ્રોજન અને ઓપ્શન ડી કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન નંબર 23 નો જવાબ છે ઓપ્શન બી આર્ગોન અથવા નાઇટ્રોજન. વિદ્યુત બલ્બમાં આર્ગોન અથવા નાઇટ્રોજન વાયુ ભરવામાં આવતો હોય છે. પ્રશ્ન નંબર 24 ફ્યુઝ તારનું ગલનબિંદુ નીચે આપેલ વિકલ્પો પૈકી કેવું હોય છે? ઓપ્શન એ નીચું, ઓપ્શન બી ખૂબ ઊંચું, ઓપ્શન સી મધ્યમ અને ઓપ્શન ડી લોખંડ જેવું. પ્રશ્ન નંબર 24 નો જવાબ છે ઓપ્શન એ નીચું. ફ્યુઝના તારનું ગલનબિંદુ નીચું હોય છે. એટલે કે ફ્યુઝમાં તાર હોય છે એનું ગલનબિંદુ નીચું હોય છે. પ્રશ્ન નંબર 25 વિદ્યુત કોષની અંદર કયો પદાર્થ મુખ્યત્વે હોય છે? ઓપ્શન એ રેતી, ઓપ્શન બી મેંગેનીઝ ડાયોક્સાઇડ અને કાર્બન, ઓપ્શન સી માત્ર પાણી અને ઓપ્શન ડી લોખંડનો ભૂકો. પ્રશ્ન નંબર 25 નો જવાબ છે ઓપ્શન બી મેંગેનીઝ ડાયોક્સાઇડ અને કાર્બન. વિદ્યુત કોષની અંદર મેંગેનીઝ ડાયોક્સાઇડ અને કાર્બન હોય છે. પ્રશ્ન નંબર 26 વિદ્યુત સંજ્ઞામાં લાંબી અને પાતળી રેખા શું દર્શાવે છે? ઓપ્શન એ ઋણ ધ્રુવ, ઓપ્શન બી ધન ધ્રુવ, ઓપ્શન સી બલ્બ
ઓપ્શન ડી સ્વિચ. પ્રશ્ન નંબર 26 નો જવાબ છે ઓપ્શન બી ધન ધ્રુવ. વિદ્યુત સંજ્ઞામાં લાંબી અને પાતળી રેખા ધન ધ્રુવ દર્શાવે છે. પ્રશ્ન નંબર 27. વિદ્યુત પ્રવાહ રૂઢિગત રીતે કઈ દિશામાં વહે છે? ઓપ્શન એ ઋણથી ધન, ઓપ્શન બી ધનથી ઋણ, ઓપ્શન સી વચ્ચેથી બંને બાજુ અને ઓપ્શન ડી ગમે તે દિશામાં. પ્રશ્ન નંબર 27 નો જવાબ છે ઓપ્શન બી ધનથી ઋણ. વિદ્યુત પ્રવાહ રૂઢિગત રીતે ધનથી ઋણ તરફ વહે છે, એટલે કે પ્લસ બાજુથી માઇનસ તરફ વહે છે, વહન કરે છે. પ્રશ્ન નંબર 28. વિદ્યુત બલ્બમાં કઈ ધાતુનો ફિલામેન્ટ હોય છે? ઓપ્શન એ સોનું, ઓપ્શન બી ચાંદી, ઓપ્શન સી ટંગસ્ટન અને ઓપ્શન ડી એલ્યુમિનિયમ. પ્રશ્ન નંબર 28 નો જવાબ છે ઓપ્શન સી ટંગસ્ટન. વિદ્યુત બલ્બમાં ટંગસ્ટન ધાતુનો ફિલામેન્ટ રાખવામાં આવે છે. પ્રશ્ન નંબર 29. હોસ્પિટલમાં આંખમાંથી લોખંડના રજકણો કાઢવા શું વપરાય છે? ઓપ્શન એ સોય, ઓપ્શન બી વિદ્યુત ચુંબક, ઓપ્શન સી ટોર્ચ અને ઓપ્શન ડી લેન્સ. પ્રશ્ન નંબર 29 નો જવાબ છે ઓપ્શન બી વિદ્યુત ચુંબક. હોસ્પિટલમાં આંખમાંથી લોખંડના રજકણો કાઢવા માટે વિદ્યુત ચુંબક વાપરવામાં આવે છે. પ્રશ્ન નંબર 30. વિદ્યુત પ્રવાહનો એકમ કયો છે? ઓપ્શન એ વોલ્ટ, ઓપ્શન બી એમ્પિયર, ઓપ્શન સી ઓહમ અને ઓપ્શન ડી જૂલ. તો મિત્રો આપણે પ્રશ્ન નંબર 30 નો શું જવાબ આવે છે તમે કમેન્ટ કરીને જણાવજો. આ પ્રશ્ન આપણે અગાઉના વિડીયોમાં પણ આવી ગયો છે, તો આનો તમે જવાબ કમેન્ટમાં જરૂરથી કરજો. અને ખાસ હજી સુધી ચેનલને જે મિત્રોએ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને ખાસ લાઈક કરી દેજો. ચલો તો આપણે 30 નંબરના પ્રશ્નનો તમે કમેન્ટ કરજો જવાબ. આગળનો પ્રશ્ન જોઈએ આપણે. 31 નંબરનો પ્રશ્ન છે વિદ્યુત ઘંટડી ઇલેક્ટ્રિક બેલ કઈ અસર પર કામ કરે છે? ઓપ્શન એ ઉષ્મીય અસર, ઓપ્શન બી ચુંબકીય અસર, ઓપ્શન સી રાસાયણિક અસર અને ઓપ્શન ડી પ્રકાશ અસર. પ્રશ્ન નંબર 31 નો જવાબ છે ઓપ્શન બી ચુંબકીય અસર. વિદ્યુત ઘંટડી ચુંબકીય અસર પર કામ કરે છે, એટલે કે જે ઇલેક્ટ્રિક બેલ હોય છે એ ચુંબકીય અસર પર કાર્ય કરતું હોય છે. પ્રશ્ન નંબર 32. કયું સાધન વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે? ઓપ્શન એ બલ્બ, ઓપ્શન બી હીટર, ઓપ્શન સી વિદ્યુત મોટર અને ઓપ્શન ડી સેલ. પ્રશ્ન નંબર 32 નો જવાબ છે ઓપ્શન સી વિદ્યુત મોટર. વિદ્યુત મોટર એ વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. પ્રશ્ન નંબર 33. વિદ્યુત વાયર પર ચડાવેલું પ્લાસ્ટિકનું પડ શું છે? ઓપ્શન એ સુવાહક, ઓપ્શન બી અવાહક, ઓપ્શન સી અર્ધવાહક અને ઓપ્શન ડી ચુંબક. પ્રશ્ન નંબર 33 નો જવાબ છે ઓપ્શન બી અવાહક. વિદ્યુત વાયર પર ચડાવેલું પ્લાસ્ટિકનું પડ અવાહક હોય છે, જેથી કરીને કોઈને શોક ના લાગે અથવા તો કરંટ ના લાગે. પ્રશ્ન નંબર 34. પરિપથમાં વિદ્યુત કોષ પૂરો થઈ જાય છે ત્યારે શું થાય? ઓપ્શન એ બલ્બ વધુ પ્રકાશ આપે, ઓપ્શન બી પ્રવાહ વહેતું બંધ થાય, ઓપ્શન સી વાયર ગરમ થાય અને ઓપ્શન ડી કઈ ફરક ન પડે. પ્રશ્ન નંબર 34 નો જવાબ છે ઓપ્શન બી પ્રવાહ વહેતો બંધ થાય. પરિપથમાં વિદ્યુત કોષ પૂરો થઈ જાય ત્યારે પ્રવાહ વહેતો બંધ થઈ જાય છે. પ્રશ્ન નંબર 35. હોકાયંત્રની સોય કઈ દિશામાં સ્થિર થાય છે? ઓપ્શન એ પૂર્વ પશ્ચિમ, ઓપ્શન બી ઉત્તર દક્ષિણ, ઓપ્શન સી આકાશ તરફ, ઓપ્શન ડી ગમે તે દિશામાં.
પ્રશ્ન નંબર 35 નો જવાબ છે ઓપ્શન બી ઉત્તર દક્ષિણ. હોકાયંત્રની સોય ઉત્તરથી દક્ષિણ દિશામાં સ્થિત થાય છે. પ્રશ્ન નંબર 36 જો શ્રેણી જોડાણમાં એક બલ્બ ઉડી જાય તો શું થાય? તો ઓપ્શન એ બધા જ બલ્બ બંધ થાય છે. ઓપ્શન બી બીજા બલ્બ ચાલુ રહે છે. ઓપ્શન સી પ્રકાશ વધે છે. ઓપ્શન ડી શોર્ટ સર્કિટ થાય. પ્રશ્ન નંબર 36 નો જવાબ છે ઓપ્શન એ બધા બલ્બ બંધ થાય. જ્યારે શ્રેણીમાં બલ્બનું જોડાણ કરેલું હોય છે ત્યારે એક બલ્બ ઉડી જાય તો બધા બલ્બ બંધ થાય છે. પ્રશ્ન નંબર 37 વિદ્યુત ટેસ્ટરમાં કયો નાનો લેમ્પ વપરાય છે? ઓપ્શન એ એલઈડી, ઓપ્શન બી ઝીરો બલ્બ, ઓપ્શન સી નિયોન લેમ્પ, ઓપ્શન ડી ટ્યુબલાઇટ. 37 નંબરનો જવાબ છે ઓપ્શન સી નિયોન લેમ્પ. વિદ્યુત ટેસ્ટરમાં નિયોન લેમ્પ નાનો વપરાય છે. નાનો નિયોન લેમ્પ વાપરવામાં આવે છે વિદ્યુત ટેસ્ટરમાં. પ્રશ્ન નંબર 38 વિદ્યુત ચુંબકની શક્તિ વધારવા માટે શું કરવું જોઈએ? ઓપ્શન એ આટાની સંખ્યા વધારવી, ઓપ્શન બી તાર પાતળો કરવો, ઓપ્શન સી સેલ કાઢી નાખવો, ઓપ્શન ડી તારની લંબાઈ ઘટાડવી. પ્રશ્ન નંબર 38 નો જવાબ છે ઓપ્શન એ આટાની સંખ્યા વધારવી. વિદ્યુત ચુંબકની શક્તિ વધારવા માટે જે તારની લંબાઈ હોય છે એના આટા વધારવા એટલે કે તેની લંબાઈ વધારવી. પ્રશ્ન નંબર 39 વિદ્યુત કોષની શોધ કોણે કરી હતી? ઓપ્શન એ એડિસન, ઓપ્શન બી એલેક્ઝાન્ડ્રો વોલ્ટા, ઓપ્શન સી ઓરસ્ટેડ, ઓપ્શન ડી ન્યૂટન. ચલો પ્રશ્ન નંબર 39 નો જવાબ છે ઓપ્શન બી એલેક્ઝાન્ડ્રો વોલ્ટા કે જેમણે વિદ્યુત કોષની શોધ કરી હતી. પ્રશ્ન નંબર 40 વીજળીના તાર રિપેર કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શાના બનેલા હાથમોજા પહેરે છે? ઓપ્શન એ સુતરાઉ કાપડ, ઓપ્શન બી લોખંડ, ઓપ્શન સી રબર અને ઓપ્શન ડી નાયલોન. પ્રશ્ન નંબર 40 નો જવાબ છે ઓપ્શન સી રબર. વીજળીના તાર રિપેર કરતી વખતે ઇલેક્ટ્રિશિયન રબરના બનેલા હાથમોજા પહેરીને કાર્ય કરતો હોય છે. પ્રશ્ન નંબર 41 વિદ્યુત હીટરનું એલિમેન્ટ ગરમ થઈને કેવા રંગનું થાય છે? ઓપ્શન એ સફેદ, ઓપ્શન બી લાલચોળ, ઓપ્શન સી લીલું અને ઓપ્શન ડી કાળું. પ્રશ્ન નંબર 41 નો જવાબ છે ઓપ્શન બી લાલચોળ. વિદ્યુત હીટરનું એલિમેન્ટ ગરમ થઈને લાલચોળ રંગનું જોવા મળે છે. પ્રશ્ન નંબર 42 નીચે આપેલ વિકલ્પ પૈકી વોલ્ટ એ શાનો એકમ છે? ઓપ્શન એ પ્રવાહ, ઓપ્શન બી અવરોધ, ઓપ્શન સી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને ઓપ્શન ડી ઉર્જા. પ્રશ્ન નંબર 42 નો જવાબ છે ઓપ્શન સી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વોલ્ટ એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો એકમ છે. પ્રશ્ન નંબર 33 વિદ્યુત કોષના નીચેના સપાટ ભાગને કયો ધ્રુવ કહે છે? ઓપ્શન એ ધન ધ્રુવ, ઓપ્શન બી ઋણ ધ્રુવ, ઓપ્શન સી તટસ્થ ધ્રુવ અને ઓપ્શન ડી મુખ્ય ધ્રુવ. પ્રશ્ન નંબર 43 નો જવાબ છે ઓપ્શન બી ઋણ ધ્રુવ. વિદ્યુત કોષના નીચેના સપાટ ભાગને ઋણ ધ્રુવ કહે છે. પ્રશ્ન નંબર 44 રસોડામાં વપરાતી ઇલેક્ટ્રિક કેટલ કઈ અસર પર કામ કરે છે? ઓપ્શન એ ઉષ્મીય અસર, ઓપ્શન બી ચુંબકીય અસર, ઓપ્શન સી અવાજ અસર અને ઓપ્શન ડી રાસાયણિક અસર. પ્રશ્ન નંબર 44 નો જવાબ છે ઓપ્શન એ ઉષ્મીય અસર. રસોડામાં વપરાતી ઇલેક્ટ્રિક કેટલ એ ઉષ્મીય અસર પર કામ કરે છે. પ્રશ્ન નંબર 45 વિદ્યુત પ્રવાહ સતત વહે તે માટે પરિપથ કેવો હોવો જોઈએ? ઓપ્શન એ ખુલ્લો, ઓપ્શન બી તૂટેલો, ઓપ્શન સી સળંગ અને બંધ, ઓપ્શન ડી ખૂબ લાંબો.
પ્રશ્ન નંબર 45 નો જવાબ છે ઓપ્શન સી સળંગ અને બંધ. વિદ્યુત પ્રવાહ સતત વહે તે માટે પરિપથ સળંગ અને બંધ હોવો જોઈએ. પ્રશ્ન નંબર 46 CFL નું પૂરું નામ શું છે? ઓપ્શન એ કોમ્પેક્ટ ફ્લોરેસેન્ટ લેમ્પ, ઓપ્શન બી કોમન ફ્લેટ લાઇટ, ઓપ્શન સી કાર્બન ફાઇબર લેમ્પ, ઓપ્શન ડી ક્લાઉડ ફ્લોરેસેન્ટ લાઇટ. પ્રશ્ન નંબર 46 નો જવાબ છે ઓપ્શન એ કોમ્પેક્ટ ફ્લોરેસેન્ટ લેમ્પ. CFL નું પૂરું નામ છે કોમ્પેક્ટ ફ્લોરેસેન્ટ લેમ્પ. પ્રશ્ન નંબર 47 શું શુદ્ધ પાણી વિદ્યુતનું સુવાહક છે? ઓપ્શન એ હા, ઓપ્શન બી ના તે અવાહક છે, ઓપ્શન સી હા પણ માત્ર ગરમ હોય ત્યારે, અને ઓપ્શન ડી કહી શકાય નહીં. પ્રશ્ન નંબર 47 નો જવાબ છે ઓપ્શન બી ના. શુદ્ધ પાણી વિદ્યુતનું સુવાહક નથી. એટલે કે શુદ્ધ પાણી હોય છે જેને આપણે ડિસ્ટલ વોટર કહીએ છીએ એ વિદ્યુતનું અવાહક ગણાય છે. જ્યારે આપણે અશુદ્ધ પાણી હોય છે એ તેમાં વિદ્યુત પસાર થઈ શકે છે. પ્રશ્ન નંબર 48 અવાહક પદાર્થનું બીજું નામ શું છે? ઓપ્શન એ સુવાહક, ઓપ્શન બી વિદ્યુત રોધક, ઓપ્શન સી અર્ધવાહક અને ઓપ્શન ડી વીજવાહક. પ્રશ્ન નંબર 48 નો જવાબ છે ઓપ્શન બી વિદ્યુત રોધક. અવાહક પદાર્થનું બીજું નામ છે વિદ્યુત રોધક. પ્રશ્ન નંબર 49 ઇલેક્ટ્રિક સ્વિચ કયા પદાર્થમાંથી બનાવવામાં આવે છે? ઓપ્શન એ લોખંડ, ઓપ્શન બી તાંબુ, ઓપ્શન સી બેકેલાઇટ અથવા પ્લાસ્ટિક અને ઓપ્શન ડી રબર. પ્રશ્ન નંબર 49 નો જવાબ છે ઓપ્શન સી બેકેલાઇટ અથવા પ્લાસ્ટિક. ઇલેક્ટ્રિક સ્વિચ એ બેકેલાઇટ અથવા પ્લાસ્ટિકના પદાર્થમાંથી બનાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 50 વિદ્યુત પ્રવાહને કારણે હોકાયંત્રની સોયનું કોણાક વર્તન થવું એ કઈ અસર છે? ઓપ્શન એ ઉષ્મીય અસર, ઓપ્શન બી ચુંબકીય અસર, ઓપ્શન સી રાસાયણિક અસર અને ઓપ્શન ડી પ્રકાશ અસર. ચલો તો પ્રશ્ન નંબર 50 નો જવાબ છે ઓપ્શન બી ચુંબકીય અસર. વિદ્યુત પ્રવાહને કારણે હોકાયંત્રની સોયનું કોણાવર્તન થવું એ ચુંબકીય અસર ગણાય છે. ચલો તો આજના આપણા વિદ્યુત અને પરિપથ વિદ્યુત પ્રવાહ અને તેની અસરના ટોપિકના 50 MCQ અહીંયા સમાપ્ત થાય છે. અહીંયા સુધી બન્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ચાલો તો મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.